વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ ટેન્સ. ટેન્સની અંદર આજે નવમો ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ એની ઉપર ચર્ચા કરવાની છે. અને અગત્યનો ટેન્સ ગણી શકાય. યાદ રાખજો, અગત્યનો ટેન્સ જે છે એ ગણી શકાય. વાક્યરચના એક જ રહેશે. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ હતું, પૂર્ણ ભૂતકાળમાં હેડ થયું, પણ પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ હેવ અને વિલ હેવ થશે. પણ મહત્વની વાત, નોટ કોને લાગે? શેલ વિલ ને નોટ લાગશે. જો આ વસ્તુ સમજવા જેવી છે કે શેલ અને વિલ જે છે એની પછી હેવ V3 આવે, પણ જ્યારે નોટ મૂકવાનું થાય ને ત્યારે યાદ રાખવાનું છે કે શેલ વિલ ને નોટ આવે છે. કોને નોટ આવે છે? શેલ વિલ ને નોટ આવશે. તમે હેવ ને નોટ કોઈ દિવસ ન મૂકી શકો. બીજી વસ્તુ અહીંયા આગળ સાથે કોઈ દિવસ હેઝ નહીં આવે. હેઝ નહીં આવે કારણ કે ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ શેલ હેવ વિલ હેવ છે, હેઝ તો છે જ નહીં. એટલે એમ ન સમજતા કે હી શી ઇટ આવે તો હેઝ આવે નહીં. અહીંયા નથી, અહીંયા શેલ વિલનો ખેલ છે. કયો ખેલ છે? શેલ વિલનો ખેલ છે. યાદ રાખજો, બરાબર. એટલે વાક્ય રચના તો એક જ સરખી છે, પણ મેઇન વસ્તુ નોટ જે છે એ કોને મુકાય? શેલ વિલને. પ્રશ્ન કરો ત્યારે શેલ વિલ આગળ આવે. ઇન શોર્ટ, વાક્યમાંથી હેવ V3 ને જુદું પાડવાનું નથી. યાદ રાખજો, હેવ V3 જે છે એને જુદું પાડવાનું નથી. મહત્વની વસ્તુ આ છે, યાદ રાખજો, બરાબર છે. એટલે હેવ અને V3 જે છે એ વાક્યમાં ક્યાંય જુદું પડશે નહીં. વાત કરીએ આપણે પેસિવની, તો પેસિવની અંદર શું થશે? માત્ર ને માત્ર શેલ હેવ વિલ હેવ હતું, એના બદલે શેલ હેવ વિલ હેવ બીન V3 આવશે. અને વાક્યમાં હેવ બીન V3 કોઈ દિવસ જુદું નહીં પડે. બસ જો આટલી નાની નાની વસ્તુઓ ને એ માઇન્ડમાં ફિટ કરાય. હેવ બીન V3 કોઈ દિવસ જુદું નહીં પડે. નકાર કરો તોય તે, પ્રશ્નાર્થ કરો તોય તે, હેવ બીન V3 તો બધામાં આવવાનું છે, બરાબર છે. અહીંયા આગળ બી તમે જુઓ હેવ બીન V3 આવશે. ક્લિયર? તો અહીંયા આગળ તમારે યાદ રાખવાનું છે, વાક્ય રચના તો એક જ સરખી છે. પૂર્ણ વર્તમાન કાળમાં આપણે હેવ હેઝ ભણ્યા, પૂર્ણ ભૂતકાળમાં આપણે હેડ, અને પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ હેવ અને વિલ હેવ આવશે. શું આવશે? શેલ હેવ અને વિલ હેવ. પણ અહીંયા આગળ એક મસ્ત ખાસિયત છે, ઉપયોગ, કે ભવિષ્યના કોઈ સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એ દર્શાવવા માટે. પણ આ કાળ સૌથી મહત્વની વાત, જો આ કાળ વિશે હું તમને કહું ને, આ નવમો ટેન્સ છે. ઇનફેક્ટ આની પહેલા તમે 8 ટેન્સ ભણ્યા ને, એમાં લોટ્સ ઓફ વર્ડ્સ હતા કે આ આવે ને આ આવે ને આ હોય તો આ કાળ થાય ને આ હોય. અહીંયા એવું કાંઈ નહીં. એક જ વસ્તુ, આ કાળને દર્શાવવી હોય ને તો બાયની સાથે ફરજિયાત સમયગાળો મૂકવાનો, અને મૂકવો જ પડે. એની વગર કોઈ કાળે બાય સાથે સમયગાળા વગર કોઈ પણ કાળે પૂર્ણ ભવિષ્યકાળ દર્શાવી શકાય નહીં. પૂર્ણ ભવિષ્યકાળની સૌથી મોટી ખાસિયત જ આ છે કે તમારે જો એને દર્શાવવું હોય તો તમારે ફરજિયાત બાયની સાથે સમયગાળો મૂકવો પડે ને મૂકવો જ પડે. ધેર ઇઝ નો અધર ઓપ્શન. તો એક્ટિવ પેસિવમાં શું થતું હશે? તો જો તમને એમ થાય બાયની સાથે સમયગાળો આવે ને પેસિવમાં બાય થાય, બે બાય આવે ભાઈ, બે બાય હોય, આમાંય છે બે બાય. યાદ રાખજો, અહીંયા આગળ બી બે બાય છે. એક બાય જે છે એ શું સૂચવે છે? પેસિવ સૂચવે છે. એક બાય છે એ શું સૂચવે છે? પેસિવ સૂચવે છે. અને એક બાય જે છે એ આ કાળનું સૂચન કરે છે. હું એમ કહું, હિઝ બ્રધર વિલ હેવ ફિનિશ્ડ ધ વર્ક બાય નેક્સ્ટ મંથ. બાય નેક્સ્ટ મંથ આપ્યું છે, બાય નેક્સ્ટ મંથ. એનાથી નક્કી થાય કે પૂર્ણ ભવિષ્યકાળ છે, એટલા માટે વિલ હેવ V3 મૂક્યું. મોસ્ટ IMP છે, યાદ રાખજો. અને તમે પેસિવ કરો ત્યારે શું થશે? ધ વર્ક વિલ હેવ બીન ફિનિશ્ડ. ધ વર્ક વિલ હેવ બીન ફિનિશ્ડ બાય હિઝ બ્રધર. બાય હિઝ બ્રધર. કારણ કે અહીંયા આગળ આપ્યું છે હિઝ બ્રધર કરતા છે તો એઝ ઇટ ઇઝ હિઝ બ્રધર, પણ લાસ્ટમાં જુઓ બાય નેક્સ્ટ મંથ ફરજિયાત આવ્યું. બે બાય મૂકાણા. શું મૂકાણા? બે બાય જે છે એ મૂકાણા. આ વસ્તુ જે છે ને એ સમજવા જેવી છે
કે એક જ વાક્યની અંદર બે બાયનો અર્થ થાય છે, બરાબર. એના પછી he will have completed his project by next year. તો his project will have been completed by him by next year. બે વખત બાય, એક બાય પેસિવનું સૂચન કરે છે અને એક બાય જે છે એ સમયગાળાનું સૂચન કરે છે. એના પછી she will have washed her clothes by 3 PM. ફરજિયાત બાય હોય, બાય સાથે સમયગાળો ન હોય ને તો આ કાળ જ ન હોય, યાદ રાખજો, બરાબર. તો her clothes will have been washed by her by 3 PM. એના પછી રામ will have completed that project by 2025. તો that project will have been completed, યાદ રાખજો, પ્રશ્ન અહીંથી પૂછાય, will have been completed, will have been completed by Ram by 2025, બરાબર. પછી ગોસ્વામી સર will have written English book by 2024. ગોસ્વામી સર 2024 સુધીમાં અંગ્રેજીની બુક લખી નાખશે. તો ઇંગ્લિશ બુક will have been written by Goswami sir by 2024. હવે આના પ્રશ્નો આપણે જોઈ લઈએ. by this time tomorrow. તમને શબ્દ જે છે એ આપી દીધેલો છે, તમને અહીંયા આગળ શબ્દ જે છે એ આપી દીધો છે અને એના કારણે જે છે એ આ કાળ આવે. બાય ધીસ ટાઈમ ટુમોરો, આવતીકાલે આ સમયે. ઓકે, તો આઈ ખાલી જગ્યા, જો આઈ છે એટલે એ શું થાય? કર્તા વિભક્તિ. કર્તા વિભક્તિ હોવાના કારણે આઈ વિલ હેવ ફિનિશ્ડ આવશે. શું આવશે? આઈ વિલ હેવ ફિનિશ્ડ. તમારે વાક્યમાં એક શબ્દ જે છે ને એને ચેક કરવાનો છે, એક જ શબ્દ આઈડેન્ટિફાઈ કરી દે. જો સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધેર ટાસ્ક બિફોર ધ ટીચર આસ્ક ફોર, બિફોર ધ ટીચર આસ્ક ફોર, શિક્ષકો પૂછે તે પહેલા વિદ્યાર્થીઓએ વિલ હેવ રિટન ધેર ટાસ્ક, વિદ્યાર્થીઓએ એનું ટાસ્ક, એનું કાર્ય લખી નાખ્યું હશે. બિફોરની સાથે સાદો વર્તમાન કાળ આવ્યો. આ રેરેસ્ટ ઓફ રેર કેસનો ઉપયોગ કહેવાય. બિફોરની સાથે સાદો વર્તમાન કાળ હોય તો પછીની જે ભવિષ્યની ક્રિયા છે એ પૂર્ણ ભવિષ્ય કાળમાં આવે. કયા કાળમાં આવશે? પૂર્ણ ભવિષ્ય કાળમાં. એના પછી વી ખાલી જગ્યા અવર કોર્સ ફોર ધ ફર્સ્ટ ટેસ્ટ બાય ધ એન્ડ ઓફ સપ્ટેમ્બર. બાયની સાથે સમયગાળો, વાત ખતમ. શું આવશે? શેલ હેવ કમ્પ્લીટેડ. શું આવશે? શેલ હેવ કમ્પ્લીટેડ. V3 આવશે, યાદ રાખજો, બરાબર. એના પછી ચોથું, ધ ફાર્મર્સ વિલ ખાલી જગ્યા ધેર ફાર્મ બિફોર ધ રેઇન સ્ટાર્ટ. યાદ રાખજો, બિફોરની સાથે સાદો વર્તમાન કાળ. આ મેં તમને રેર કેસમાં કીધેલો છે કે બિફોરની સાથે સાદો વર્તમાન કાળ હોય પછી જે છે એ પૂર્ણ ભવિષ્યકાળ મુકાય. એટલે વિલ ધ ફાર્મર્સ વિલ હેવ પ્લોગ્ડ. પ્લાઉડ નો મતલબ થાય ખેડવું, બરાબર. પ્લાઉડ નો મતલબ થાય ખેડવું. બિફોરની સાથે સાદો વર્તમાન કાળ. સ્નેહા વિલ હેવ ખાલી જગ્યા હર ગિફ્ટ બાય ધીસ ટાઈમ ટુમોરો. બાય ધીસ ટાઈમ ટુમોરો. તો અહીંયા આગળ રિસીવ્ડ V3 મૂકવાનું. પૂર્ણ ક્રિયામાં હંમેશા કયો કાળ આવે, કયું ક્રિયાપદનું રૂપ આવે? ત્રીજું રૂપ આવશે. કયું રૂપ આવશે? ત્રીજું રૂપ આવશે. ક્લિયર? તો આ હતી પૂર્ણ ક્રિયા એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ વર્તમાન કાળ સમજ્યા, પૂર્ણ ભૂતકાળ સમજ્યા અને પૂર્ણ ભવિષ્યકાળ સમજ્યા. માત્ર ને માત્ર વાક્ય રચનામાં ફેર છે. કઈ વાક્ય રચના? તો કે જ્યાં હેવ હેઝ હતું એ રિપ્લેસ થાય છે હેડથી, એ રિપ્લેસ થાય છે શેલ હેવ અને વિલ હેવથી. બાકી ઉપયોગો જે છે એ પૂર્ણ વર્તમાન કાળમાં ઇટ ઇઝ વાળી વાક્ય રચના, ધીસ ઇઝ, ધેટ ઇઝ વાળી વાક્ય રચના યાદ રાખવાની. પૂર્ણ ભૂતકાળની અંદર બિફોર વેન વાળી વાક્ય રચના યાદ રાખવાની. અને પૂર્ણ ભવિષ્યકાળમાં એક જ વસ્તુ કઈ? બાય સાથે સમયગાળો. અહીંયા 9 કાળની પૂર્ણાહુતિ થઈ. સાદી ક્રિયાના 3, ચાલુ ક્રિયાના 3 અને પૂર્ણ ક્રિયાના 3.
ક્લિયર? હજી ચાલુ પૂર્ણ ક્રિયા બાકી છે. આઈ હોપ કે તમને આમાં ઘણું નવું જાણવા મળ્યું હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત, ટેક કેર, આવજો, બાય બાય.